રાજ્યનું સૌથી મોટું મેગા ડિમોલિશન અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં આ મેગા ડિમોલિશનના ફેઝ 2માં ગઈકાલે 8,500 જેટલા બાંધકામો તોડી પડાયા બાદ આજે 20 જેટલા ધાર્મિક સ્થાનો સહિત 500 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર આ ડિમોલિશનમાંથી નીકળેલ 25,000 ટન કાટમાળનો રીયુઝ કરવામાં આવશે, જેમાં કાટમાળને રિસાયકલ કરીને પેવર બ્લોક, બેન્ચ સિમેન્ટ બ્લોક તેમજ અન્ય ચીજવસ્તુઓ બનાવવામાં આવશે। સુરતના વતની અને આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતા યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજય રાઠોડના નામે ફોન કરનારા શખ્સ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસની ઓળખ આપીને ચોરીના કેસમાં ફસાવીને જેલમાં મોકલવાની ધમકી આપી ડરાવ્યા બાદ યુવક પાસેથી આરોપીઓએ 5.90 લાખ રૂપિયા પડાવી લીધા હતા। ત્યારે આ અંગે આનંદનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જુહાપુરામાં રહેતા ઇલિયાસની ધરપકડ કરી અન્ય 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદમાં 3 વર્ષ પછી કોરોના સંક્રમણ જોવા મળ્યું છે, જેમાં 16 મેના રોજ ગોતાવળમાં 2 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત બની હતી, જે પછી 2 દિવસમાં કોરોનાના કુલ મળીને 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। શહેરના બોપલ, નવરંગપુરા, ગોતા ઉપરાંત બહેરામપુરા, દાણીલીમડા, વટવા અને નારોલમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે। કોવિડ પોઝિટિવ બનેલાઓમાં 15 વર્ષના 2 કિશોર ઉપરાંત એક 72 વર્ષના વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે। ત્યારે હાલ આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે।